વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે રાઉટનો નિયમ શીખી ગયા, પણ એ રાઉટનો નિયમ પ્રવાહી દ્રાવણ માટે, પરંતુ દ્રાવક તરીકે પ્રવાહી હતું, દ્રાવ્ય તરીકે ઘન હતું, તેના માટે રાઉટનો નિયમ શીખ્યા અને એનું ગાણિતિક સૂત્ર પણ મેં તમને સમજાવ્યું. રાઉટનો બીજો નિયમ પણ છે, એ પણ પ્રવાહી દ્રાવણ માટે જ છે, પરંતુ એમાં દ્રાવક તરીકે પ્રવાહી હશે અને દ્રાવ્ય તરીકે પણ પ્રવાહી હશે. એટલે કે પ્રવાહી દ્રાવણ માટે બાષ્પ દબાણ માટે રાઉટનો નિયમ અગત્યનો છે. બરાબર ધ્યાન આપો. અહીંયા દ્રાવણ છે, આ દ્રાવણ બે ઘટકો છે, એક દ્રાવક પણ છે, બીજું દ્રાવ્ય પણ છે. પણ દ્રાવક તરીકે પ્રવાહી છે અને દ્રાવ્ય તરીકે પણ પ્રવાહી છે. માટે ઉદ્ભવતી બાષ્પ, આ જે બાષ્પ ઉદ્ભવે છે એ બાષ્પ કોઈ એક ઘટકની નહીં. દાખલા તરીકે દ્રાવક તરીકે આપણે લેતા હતા અવિષન્ય અને દ્રાવ્ય તરીકે આપણે લેતા હતા અવિષન્ય. તેથી સપાટી ઉપર દ્રાવક અને દ્રાવ્ય બંનેના કણો, બંનેના ઘટકો એ હાજર હશે. તેથી બંને પ્રવાહી પાછા બાષ્પશીલ છે. એટલે બનતી બાષ્પમાં દ્રાવકના પણ કણો હશે અને દ્રાવ્યના પણ કણો હશે. તેથી ઉદ્ભવતું બાષ્પ દબાણ બંને ઘટકને આભારી હશે. ઉદ્ભવતું બાષ્પ દબાણ એ દ્રાવક એકના આંશિક દબાણ ઉપર પણ આધાર રાખશે અને દ્રાવ્ય પ્રવાહી તેના પણ આંશિક દબાણ ઉપર આધાર રાખશે. આપણે અહીંયા સંકેત 1 અને 2 છે, બરાબર સમજી લો. તો P1 શું બતાવે છે? તો P1 પ્રવાહી ઘટક એકનું આંશિક દબાણ, એકનું આંશિક દબાણ. P2 જે પ્રવાહી ઘટક છે એ પણ બાષ્પશીલ છે, એનું પણ આંશિક દબાણ, યાની કે બાષ્પ દબાણ સંકેત પણ વાપરી શકાય. આ જે બાષ્પ દબાણ છે એ તેના મૂળ અંશ ઉપર આધાર રાખે. માટે મૂળ અંશની સંજ્ઞા પણ આપણે ધ્યાનમાં લેવી પડશે. x1 તરીકે ધારો કે ઘટક એકનો મૂળ અંશ, x2 તરીકે ધારો કે ઘટક 2 નો મૂળ અંશ. પ્રવાહી દ્રાવણ છે, એમાં દ્રાવક તરીકે પણ પ્રવાહી છે, દ્રાવ્ય તરીકે પણ પ્રવાહી છે. બંનેમાંથી બાષ્પ ઉદ્ભવે છે અને બંનેમાંથી બાષ્પ ઉદ્ભવે તેથી ઉદ્ભવતું કુલ બાષ્પ દબાણ, ટોટલ કુલ બાષ્પ દબાણ આપણે એને કહીશું ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા બરાબર. દરેક ઘટક એટલે પ્રવાહી 1 અને પ્રવાહી 2 એ બંનેના આંશિક દબાણના સરવાળા બરાબર. પરંતુ કુલ દબાણ માટે કેપિટલ P, આંશિક દબાણ માટે સ્મોલ p. આ પ્રવાહી 1 ઘટકનું આંશિક દબાણ બતાવે છે, આ પ્રવાહી 2 ઘટકનું આંશિક દબાણ બતાવે છે. આમ ડાલ્ટનના નિયમ અનુસાર, આજે આપણે લખ્યું ડાલ્ટનના નિયમ અનુસાર, પરંતુ નિયમ રાઉલ્ટનો નિયમ ગઈકાલે જે શીખવાડ્યો તો તેનો તે જ છે, કોઈ ફેરફાર નથી. કે બાષ્પ અવસ્થામાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ તે તેના મૂળ અંશના સમપ્રમાણ. બાષ્પશીલ પ્રવાહી માટે
અથવા તો પ્રવાહી દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ તેના મૂળ અંશના સમપ્રમાણમાં બે કલાક નિયમ લખ્યો તો આપણે દ્રાવક પ્રવાહી હોય દ્રાવ્ય ઘન હોય એના માટે પણ રાઉલ્ટનો નિયમ આનો આ દ્રાવક પ્રવાહી હોય દ્રાવ્ય પ્રવાહી હોય તેના માટે પણ રાઉલ્ટનો નિયમ આનો આ કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ તે તેના મૂળ અંશના સમપ્રમાણમાં છે. અને જો શાબ્દિક પરિભાષામાં લખવું હોય તો ગાણિતિક પરિભાષામાં તો આપણે શું લખીશું? P1 ચલે છે x1. તે જ પ્રમાણે આપણે ઘટક બીજા માટે P2 ચલે છે x2. આ ઘટક એક માટે દ્રાવક માટે જેને આપણે પ્રવાહી એક કહીશું, આ બીજો ઘટક જેને આપણે દ્રાવ્ય પ્રવાહી કહીશું. પરંતુ આપણને ખબર છે સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો P1 બરાબર P10 x1. તો P10 શું છે? જ્યારે શુદ્ધ ઘટક દ્રાવક હોય ત્યારે તેનું આંશિક દબાણ જે હંમેશા નિયત હોય, ચોક્કસ હોય. તો અહીંયા આપણે શું લખીશું? P2 સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો બીજા ઘટક જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય તો તે વખતનું તેનું આંશિક દબાણ. પરંતુ આપણે શીખી ગયા છે કુલ દબાણ એ બંનેના શું છે? સરવાળા બરાબર છે. અને કુલ દબાણ બંનેના સરવાળા બરાબર છે એટલે આપણે બંનેના સરવાળા મુજબ સૂત્ર તારવીશું. પણ એ પહેલા બરાબર સમજી લો ફરીથી. પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. આ જે દ્રાવણ છે એમાં દ્રાવક તરીકે પણ પ્રવાહી છે, દ્રવ્ય તરીકે પણ પ્રવાહી છે. સરળતા ખાતર ઘટકોના નામ આપ્યા, ઘટક એક અને ઘટક બંને પ્રવાહી બાષ્પશીલ છે. તેથી બાષ્પ બને છે ત્યારે દ્રાવકના કણો પણ હશે અને દ્રાવ્ય પ્રવાહીના કણો પણ હશે. સરળતા ખાતર સંકેત આપ્યા કે P1 ઘટક પ્રવાહી ઘટક 1 નું આંશિક દબાણ, P2 પ્રવાહી ઘટક 2 નું આંશિક દબાણ, x1 એ ઘટક 1 નો મૂળ અંશ, 2 એ ઘટક 2 નો મૂળ અંશ. અને ઉપર લાગતું કુલ બાષ્પ દબાણ એ બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર છે. ડાલ્ટનના નિયમ અનુસાર આપણે આ સૂત્ર તારવી શકીએ P total is equal to P1 વત્તા P2. પરંતુ P1 અને P2 આપણે શોધવું પડે તો ડાલ્ટનના નિયમ અનુસાર સરવાળો કર્યો. પરંતુ P1 અને P2 શોધવા માટે આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરવો પડશે કે બાષ્પશીલ પ્રવાહીનું દ્રાવણ એમાં બે ઘટક છે. દરેક ઘટકનું આંશિક દબાણ તે તેના મૂળ અંશના સમપ્રમાણમાં છે. ઘટક એક પ્રવાહીનું આંશિક દબાણ તો તેના મૂળ અંશના સમપ્રમાણમાં, ઘટક 2 નું આંશિક દબાણ એટલે તેના મૂળ અંશના સમપ્રમાણમાં. પરંતુ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે ગઈકાલે પણ રાઉલ્ટના નિયમના આધારે મુકતા હતા. સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે શુદ્ધ ઘટક હોય ત્યારે તેનું આંશિક દબાણ અથવા બાષ્પ દબાણ P10, જ્યારે ઘટક 2 શુદ્ધ હોય ત્યારે તે વખતનું તેનું આંશિક દબાણ P20 મૂકવામાં આવે. હવે P total શોધીશું. P total is equal to P1 વત્તા P2. P1 નું મૂલ્ય છે P10 x1 વત્તા P2 નું મૂલ્ય છે P20 x2. ક્લિયર? પરંતુ મિત્રો આપણને ખબર છે કે x1 વત્તા x2 ઇક્વલ ટુ 1. એટલે આના આધારે આપણે બે પરિણામો પ્રાપ્ત થશે. અથવા તો આપણે
બે પરિણામો મેળવીશું. સમજી લો. એક વખત સમીકરણમાં x1 બરાબર 1 માઇનસ x2 મૂકીશું. x2 બીજામાં સમીકરણમાં અહીંયા x1 ને કરતા બનાવ્યો તો અહીંયા આપણે x2 ને કરતા બનાવ્યો. આમાં આપણે x1 ની જગ્યાએ કિંમત મૂકી દો. p total is equal to p1 0 1 minus x2 plus p2 0 x2. p total p1 0 p1 0 x2 p2 0 x2 સાદુરૂપ છે. આમાંથી x2 સામાન્ય નીકળશે. એટલે આપણે x2 સામાન્ય કાઢીશું તો બની જશે p1 0 minus p2. क्लियर? x2 में माइनस काढ्या એટલે આ પ્લસ થઈ જશે અને આ માઈનસ. હજુ સાદુરૂપ આપીએ તો p total minus p1 0 is equal to x2 પ્લસ કરી દો. વિદ્યાર્થી મિત્રો આ તો ગાણિતિક સ્વરૂપ છે. p2 આગળ લીધું x2 x2 बराबर p total minus p1 0 p2 0 p1 આપણને એક આ પરિણામ પ્રાપ્ત થયું. એક પ્રમાણે બીજું પરિણામ પણ મેળવી શકાય. ગાણિતિક સાદુરૂપ જ છે. હવે આપણે x2 ની જગ્યાએ કિંમત મૂકીશું. p total तो p total is equal to p1 0 x1 p2 0 1 minus x1 p1 0 x1 p2 0 p3 0 x1 p total આ p2 છે બાજુ લાવી દઉં છું એટલે માઇનસ થઈ જશે. આ બે માંથી શું સામાન્ય નીકળશે તો તમે કહેશો કે x1 સામાન્ય નીકળશે. હવે એમાંથી કોને કરતા બનાવીશું તો આપણે x1 ને કરતા બનાવીશું એટલે બની જશે p total minus p2 0 upon આપણ પરિણામ પ્રાપ્ત કરી શકાય. સમજો બરાબર? પ્રવાહી દ્રાવણ માટે બાષ્પ દબાણ નો કુલ સરવાળો બંને પ્રવાહી ઘટકના આંશિક દબાણના સરવાળા બરાબર અને એ સરવાળા બરાબર હોય. પરંતુ આપણે શીખી ગયા ગઈકાલે કોઈ ઘટકનું આંશિક દબાણ એ p1 0 x1 બીજા ઘટકનું આંશિક દબાણ p2 0 x2 હોય અને એમાંથી x1 plus x2 is equal to 1 દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો એક થાય. એક વખત આપણે x1 ને કરતા બનાવીને પરિણામ મેળવ્યું, બીજી વખત આપણે x2 ને કરતા બનાવીને પરિણામ મેળવ્યું. બંનેના પરિણામો આપણને પ્રાપ્ત થયા. હવે આના આધારે આપણે આલેખ પણ દોરી શકીએ. ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન આપજો. આલેખ આંશિક દબાણ
यानी कि बाष्प दबान पर लिख શકાય P1 अथवा P2 P1 अथवा P2 विरुद्ध X1 अथवा X2 कोई पर लिख શકાય P1 विरुद्ध X1 पर लिख શકાય P1 विरुद्ध X2 पर लिख શકાય P2 विरुद्ध X1 पर लिख શકાય P2 विरुद्ध X2 पर लिख શકાય तो એનો આલેખ આપણને પ્રાપ્ત થશે ગઈકાલે પણ શીખ્યા હતા પણ ત્યાં એક જ ઘટક હતો આજે બે ઘટક છે આ જે છે બાષ્પ દબાણ બતાવે છે જેને આપણે y અક્ષ કહીશું x અક્ષ ગઈકાલે શીખી ગયા મૂળ અંશ x2 વધતા ક્રમમાં બતાવે આ બિંદુએ x1 ની કિંમત 1 લઈ એટલે કે ઘટક 1 નું મૂળાંક 1 લઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો x2 બરાબર શું થાય તો x2 બરાબર 0 કારણ કે બંનેનો સરવાળો 1 થવો જોઈએ તો પછી x2 નું મૂલ્ય વધે છે ધીમે ધીમે x2 નું મૂલ્ય વધીને વધુમાં વધુ કેટલું થાય તો તે 1 જ થાય તો પછી અહીંયા x2 બરાબર 1 આવે તો પછી x1 બરાબર કેટલું થઈ જાય તો કે 0 થાય ક્લિયર આમ જાઓ તો બાષ્પ દબાણ ક્રમશઃ વધે છે કોનું બાષ્પ દબાણ વધે તો ઘટક 2 નું બાષ્પ દબાણ વધે ઘટક 2 નું આંશિક દબાણ વધે માટે આ જે આલેખ થયો એ કોનો આલેખ થયો ઘટક 2 ના આંશિક દબાણનો આલેખ આમ જાઓ તો ઘટક 1 નું મૂળ અંશ વધે છે અને ઘટક 1 નું મૂળ અંશ વધે તો ઘટક 1 નું આંશિક દબાણ વધે તો આમ જાઓ તો એ આલેખ જે છે એ ઘટક 1 નું આંશિક દબાણ છે સમજો બરાબર x1 બરાબર 1 લઈએ અને x2 બરાબર 0 લઈએ આના બરાબર 0 લઈએ આના બરાબર 1 લઈએ તો કુલ દબાણનું મૂલ્ય કોના બરાબર થાય P1 0 બરાબર આ પરિણામ ધ્યાનમાં લો x2 બરાબર 0 x1 બરાબર 1 આ તો 0 થઈ જાય 1 એટલે કુલ દબાણ કોના બરાબર છે P1 0 માટે અહીંયા જે મૂલ્ય થયું એ ઘટક 1 નું પ્રમાણિત મૂલ્ય છે એ પ્રમાણે અહીંયા લો તમે x1 બરાબર 0 આ ઘટક 0 છે અને x2 બરાબર તમે 1 તો કુલ દબાણ કોના બરાબર છે માત્ર ને માત્ર P2 0 બરાબર તેથી અહીંયા જે આલેખ આપણને પ્રાપ્ત થાય છે એ આલેખ થશે P2 આ બંનેને ભેગો કરો આ બંનેને ભેગા કરો એ આપણને P ટોટલ બતાવે છે કુલ બાષ્પ દબાણ બતાવે છે P ટોટલ બતાવે છે અને P ટોટલ એ P1 વત્તા P2 આ સમીકરણ ઉપર આધારિત આ આલેખ થશે આ સમીકરણ ઉપર આધારિત આટલા પરિણામ ઉપર આધારિત આ આલેખ થશે અને આટલા પરિણામ ઉપર આધારિત આ આલેખ થશે પરંતુ કુલ આલેખ P ટોટલ નો આટલો થશે ક્લિયર કોન્સેપ્ટ બરાબર સમજી લો આ આલેખ ઉપરથી ઘણી બધી માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે ઘણી બધી માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે આ જે આલેખ છે એ આલેખ કોનો બતાવ્યો તો P1 નું મૂલ્ય એ ઓછું છે જ્યારે P2 નું મૂલ્ય વધુ હોય ત્યારે આપણને આ આલેખ જોવા યાની કે પ્રવાહીમાં પહેલો જે ઘટક છે એનું આંશિક દબાણ ઓછું હશે
અને જે બીજો ઘટક છે એનો આંશિક દબાણ વધુ છે. જો તમે P1 ગ્રેટર ધેન P2 નો આલેખ દોરવા ઈચ્છતા હોય તો શું ફેરફાર થશે? તો કોઈ ફેરફાર થશે નહીં આલેખમાં. ફક્ત આ જે છે આલેખ આમ છે એની સરખામણીમાં આમ થઈ જશે. એટલે કે એ આલેખ આવો આવશે. આ છે બાષ્પ દબાણ. x1 બરાબર 1 તો x2 બરાબર 0. આમ જાઓ તો x2 વધે. x2 નું વધુમાં વધુ મૂલ્ય 1 જ હોય. x2 બરાબર 1 હોય તો x1 બરાબર 0 થશે. કોનું મૂલ્ય વધારે છે? P1 ઘટક 1 નું. એટલે આપણો આલેખ આવો થશે. આ જે આલેખ છે એ પહેલા ઘટક માટેના આંશિક દબાણ અને મૂળ અંશનો આલેખ છે. આ જે આલેખ છે એ ઘટક 2 નું આંશિક દબાણ અને ઘટક 2 નું મૂળ અંશ છે. અને એ આલેખ આવો છે. આ આલેખ આ દિશામાં જશે. આ આલેખ આ દિશામાં જશે. આ જે બતાવે છે P2 અને આ બતાવે છે P1 ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 વત્તા P. ફક્ત ખાલી આલેખ તો તેનો તે જ રહેશે, પરંતુ કોનું મૂલ્ય વધારે લીધું છે તેને ધ્યાનમાં રાખીને આપણે આલેખ દોરવું પડે. આપણા પુસ્તકમાં આ પણ કદાચ તમને જીનીટમાં પૂછે તો તમારે બરાબર ધ્યાનમાં રાખવું. ક્લિયર કોન્સેપ્ટ? હવે આલેખ ઉપરથી પ્રાપ્ત થતી માહિતી. સમીકરણ અથવા તો આલેખ, એની પરથી કેટલાક તારણો પ્રાપ્ત થયા. કેટલાક તારણો અથવા તો પ્રાપ્ત થતી માહિતી. પહેલી કે દ્રાવણનું બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 ઉપર પણ આધાર રાખે છે અથવા ઘટક 2 ઉપર પણ આધાર રાખે છે. તેથી ઘટક 1 ના મૂળ અંશ ઉપર પણ આધારિત છે, ઘટક 2 ના મૂળ અંશ ઉપર પણ આધારિત છે. જે તમે આ સમીકરણ ઉપરથી સમજી શકો છો કે એનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મૂળ અંશ અને ઘટક 2 ના મૂળ અંશ ઉપર આધારિત. એ જ રીતે આલેખની મદદથી પણ સમજાવી શકાય કે ઘટક 1 નું બાષ્પ દબાણ આંશિક દબાણ એ મૂળ અંશ ઉપર પણ આધાર રાખે. ઘટક 2 નું આંશિક દબાણ બાષ્પ દબાણ એ ઘટક 2 ના મૂળ અંશ ઉપર પણ આધાર રાખે. આમ આલેખ અથવા તો સૂત્ર ઉપરથી આપણને એક સરખી માહિતી પ્રાપ્ત થાય. નંબર 2, આલેખ રેખીય છે. આલેખ રેખા સ્વરૂપમાં છે, તમે જુઓ. તેથી કુલ દબાણ કાં તો મૂળ અંશ x1 ના રેખીય સ્વરૂપમાં વધે છે અથવા તો ઘટે છે. તેમજ કુલ દબાણ x2 યાની કે મૂળ અંશના સમપ્રમાણમાં મૂળ અંશ ઉપર આધારિત કાં તો એ ઘટે છે અથવા તો શું થાય છે? વધે છે. આ ઉપરાંત બાષ્પ કલામાં યાદ રાખજો, અગત્યનું છે. બાષ્પ કલા એટલે કઈ? ફરીથી આકૃતિ દોરું છું, તમને સમજણ પડે. બંધ પાત્ર, દ્રાવક પ્રવાહી, દ્રાવ્ય પણ પ્રવાહી, આ દ્રાવણ એની બાષ્પ, આ બાષ્પ કલા, આ પ્રવાહી કલા. બાષ્પ
કલા અને પ્રવાહી કલા સંતુલનમાં હોય ત્યારે એ બાષ્પ કલામાં પણ આપણે ઘટકોનું વ્યક્તિગત દબાણ શોધી શકીએ છીએ. ક્લિયર કોન્સેપ્ટ? બાષ્પ કલામાં આંશિક દબાણ નક્કી કરી શકીએ. બાષ્પ કલામાં ઘટક એકનું આંશિક દબાણ P1 એ તેના મૂળ અંશના સમપ્રમાણ, પરંતુ બાષ્પ કલામાં મૂળ અંશ Y1 છે પહેલા ઘટક. જે આ જે મૂળ અંશ હતો એ બાષ્પ કલામાં નહોતો. એ કઈ કલામાં હતો? પ્રવાહી કલામાં હતો. પ્રવાહી માધ્યમમાં હતા X1 X2. સમજી લો બરાબર. અગાઉ જેટલા મૂળ અંશ લીધા આપણે, એ મૂળ અંશ એ પ્રવાહી અવસ્થામાં મૂળ અંશ હતા. પછી એનો નિયમ હતો કે પછી રાઉટનો નિયમ હતો. જ્યારે મૂળ અંશ હતું ત્યારે પ્રવાહી અવસ્થાના મૂળ અંશને ધ્યાનમાં લીધું. અહીંયા બાષ્પ કલામાં આંશિક દબાણ શોધવું છે, તો પછી બાષ્પ કલામાં તેનું આંશિક દબાણ બાષ્પ કલામાં રહેલા મૂળ અંશના સમપ્રમાણ. સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો આપણને તો ખબર જ છે, અચળાંક મૂકવો પડે. પણ એ અચળાંક તરીકે આપણે P ટોટલ મૂકવું. એ પ્રમાણે ઘટક 2 પણ પ્રવાહી છે ને. ઘટક 1 પણ પ્રવાહી હતું, ઘટક 2 પણ પ્રવાહી છે. તેથી ઘટક 2 નું આંશિક દબાણ P2 ચલે છે Y2. તો Y2 શું છે? તો ઘટક 2 નું મૂળ અંશ ઇઝ ઇક્વલ ટુ Y2. તો અહીંયા પણ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો P ટોટલ ઇન્ટુ Y2. સમજી લો. X1 પ્રવાહી અવસ્થામાં ઘટક 1 નું મૂળ અંશ, Y1 બાષ્પ અવસ્થામાં ઘટક 1 નું મૂળ અંશ, X2 પ્રવાહી અવસ્થામાં રહેલા ઘટક X2 નું મૂળ અંશ, જ્યારે Y2 એ ઘટક બીજાનું બાષ્પ કલામાં રહેલો તે સ્થિતિમાં અવસ્થામાં રહેલો ઘટક 2 નો મૂળ અંશ ઇઝ ઇક્વલ ટુ Y2. અહીંયા આપણે સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે આપણને ખબર છે કે P1 ચલે છે X1. આ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે આપણે જે તે ઘટકનું શુદ્ધ સ્વરૂપમાં આંશિક દબાણ મૂકતા. અહીંયા આપણે શું મૂકતા? P ટોટલ. આ બંને સૂત્રોમાં બહુ સૂક્ષ્મ ભેદ છે, ધ્યાન આપો. P1 કાનું આજ P1 ગણો, P2 ગણો, P ટોટલ ગણો. તો કે આનું એ બદલાતું નથી, પરંતુ પ્રવાહી અવસ્થાના મૂળ અંશ માટે આ સૂત્ર છે. અને એ જ ઘટક જ્યારે વાયુ અવસ્થામાં રૂપાંતર પામે ત્યારે વાયુ અવસ્થાના મૂળ અંશ હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. અહીંયા સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે જે તે ઘટકનું શુદ્ધ ઘટકનું આંશિક દબાણ લેવું પડે. અહીંયા સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે P ટોટલનું મૂલ્ય આપણે ધ્યાનમાં. આ પ્રકારના આધારે દાખલો ગણીએ તો P ટોટલ શોધવું પડે. અને P ટોટલ શોધ્યા પછી બાષ્પ કલામાં આંશિક દબાણ આપણે શોધવું પડે. વિદ્યાર્થી મિત્રો, થોડું અઘરું પડશે, પણ મેં અગાઉ તમને ટેમ્પલેટમાં ઉતરાયું છે. તમે બરાબર વાંચજો, આલેખ સમજજો, અને એના આધારે આવતીકાલે હું દાખલા ચલાવીશ. દાખલા પણ તમે તમારી નોટ્સમાં ઉતારતા જાઓ અને સમજતા જાઓ, એટલે આવતીકાલે એક્ઝામ્પલ ચલાવીશ એટલે વધારે ખ્યાલ આવશે. એટલે રાઉલ્ટના નિયમના 2 સ્વરૂપ હતા. એક પ્રવાહી દ્રાવક દ્રાવ્ય ઘન, બીજું પ્રવાહી દ્રાવક અને દ્રાવ્ય પણ પ્રવાહી. બંને ઘટક પ્રવાહી હોય
ત્યારે તમારે આ નિયમ જે છે એ આ રીતે ગાણિતિક સૂત્ર તમારે સાબિત કરવું પડે. અને ગાણિતિક સૂત્ર જ અગત્યના છે, એટલે ધ્યાનથી દરેકનું ગાણિતિક સૂત્ર તૈયાર કરો અને દરેકના સાંકેતિક સ્વરૂપો તૈયાર કરો. 1 એ શુદ્ધ દ્રાવક પ્રવાહી, 2 એ બીજો પણ દ્રાવ્ય એના માટે લાગુ પડે. 1 એ દ્રાવક માટે છે ને 2 એ દ્રાવ્ય માટે છે. યાદ રાખો આટલી વસ્તુ, તો તમને ગાણિતિક સૂત્ર લખવામાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે હવે આવતીકાલે હું દાખલા ગણિત જેટલી નોટ મેં તમને મોકલાઈ છે અપ ટુ ડેટ ઝડપથી ઉતારી લો, જેથી તમે થિયરી ઝડપથી ફરીથી વાંચી શકો. છતાં કોઈ પ્રશ્ન ન ફાવે તો વોટ્સઅપમાં અથવા તો ટેલિફોન દ્વારા મોકલી શકો.